પછી સ્થિરતા એ અંદરમાં સ્થિરતા થવામાં જેટલો રાગનો કઠારો કરી સ્થિર થયો એટલો એને અનુવૃત વિશેષ સ્થિર થયો જામી ગઈ દશા સુમલ ધ્યાન કેવો જ્ઞાન જ્ઞાનના આશ્રયના ઓછા વધતા પણ સ્થિરતાના અંશો છે ને ઓછો આશ્રય તો અસ્થિરતા વધારે વધારે આશ્રય તો સ્થિરતા થોડી વધારે આશ્રય તો સ્થિરતા થોડી આમ જે આશ્રય પૂર્ણ શુક્લ ધ્યાન આદિ કર્યો એકદમ સ્થિરતા એકદમ કેવળ સમજાણું કાંઈ એ વાત સાંભળવાની સાંભળે નહીં સાંભળવું એને લાગે કે આ તો બહુ ઊંચી વાત છે ઊંચી પણ ઊંચી નહીં જે છે એ સચની આ છે આ રીતે હોય નહીં તો પણ સી રીતે હોય ત્યારે બીજી રીતે કોઈ બેસવું જોઈએ ને મગજમાં વસ્તુ જે અહીં કહે છે જો કેવી વાત છે જો તું પોતાની સ્ત્રીનો ત્યાગ ન કરી શક તો આ રીતે આટલો રાગ દેશવીરતી પણ તો છોડવો જોઈએ ઉપરની વ્યાખ્યામાં આશ્રવ બંધ છે નહીં સમજી એકદમ દ્રષ્ટિના વિષયનું જોર બતાવીને સમય સમયની સ્થિરતા 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 એનું જ્ઞાન કરાવે છે સમજાણું કાંઈ અવિરતી ભાવ હોય તો એને સ્થિરતા નથી અનંતાનું મંદિર છે અનંતાનું મંદિર લાગે છે ને અનંતાનું મંદિર કાંઈ કહ્યું છે ને અનંતાનું મંદિર 40 થોડા બને છે બે હરખાઈ શકે સારનો અર્થ કે સ્વરૂપની દ્રષ્ટિ જે મહાવિપરીત હતી એ ટળી એની સ્થિતિ લાંબી હતી કાંઈ મહા ભગવાન આખો મોટો પ્રાપ્ત થયો દર્શનમાં તૂટી ગઈ સ્થિતિ અને આ ઓળી છે એની હારે સામાન અંશ ની હારે દ્રષ્ટિ હારે થોડો અંશ સ્થિર થયો તે સ્વરૂપનું ચારિત્ર છે પછી પ્રકૃતિ ચારિત્રની છે એમાં ચાર ટળી એનું ચારિત્ર પ્રગટ્યું છે હે ચારિત્ર હોય જ છે અંદર સમાન વસ્તુને આશ્રય દ્રષ્ટિ જે સમાન છે એનો વિષય સમાન છે તો એની યારે વિશેષ પોતે દ્રષ્ટિ પર્યાય છે ભલે પણ નિર્વિકલ્પ છે એનો વિષય અખંડ અભેદ છે તો એની જયારે દ્રષ્ટિ થઈ તો ત્યારે કંઈક ટેક્યો ત્યારે થઈ ગઈ ને ટેક્યા વિના થઈ થોડી ટેક્યો સ્થિરતા છે હારી સ્વરૂપ આચરણ છે આમાં આવશે આગળ લખ્યું શું પોતાનું સ્વરૂપ આચરણ અનંત અનુમંદિરનો અભાવથી સ્વરૂપ આચરણ સારી તો ક્યાંક છે ક્યાં વિશેષ કંઈક બધે ખબર પડે કંઈક લખ્યું ક્યાંક હો પાછો હું ઠોતા હે બેઠતા જો છે 98 સમ્યક દર્શન સ્વરૂપાત્મ ચારિત્રનો ઘાત કરે છે 98 છે 126 ગાથામાં છે જો છે બીજું પાછળ આવે હા નહીં જો અનંત અનંત આપણે નવાવ થવાથી સ્વરૂપાત્મ ચારિત્ર પ્રગટ થાય છે જો કેળા સમજ ભાવાત્મા છે મોહની કર્મના બે ભેદ છે એ 171 દર્શનમાં ચારિત્રમાં દર્શનમાં આવુતિથી મિથ્યા દર્શન થાય ચારિત્રમાં આવુતિ મિથ્યા ચારિત થાય જોયું જેટલો તે કસાયનો ભાવ થતો જાય તેટલો તેને સમ્યક દર્શન ને સમ્યક ચારિત્રનો વિકાસ થતો જાય જેમ કે સમ્યક દર્શન મુનિનો ભાવ થવા સમ્યક દર્શન મળે અને અનંત અનંત નો ભાવ થવાથી સ્વરૂપાત્મ ચારિત્ર થાય પ્રત્યેક ચોકનો અભાવ થવાથી દેશ ચારિત્ર પર થાય જો ભાવ ભેદ મૂક્યા તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી
તથાપી માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો.